સુરત શહેરમાં ઘરફોડ ચોરીના બનેલા કેસ તેમજ ઘરફોડ ચોરીના બનાવ અટકાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી, જેમાં નાયબ પોલીસ કમિશનર ઝોન 6ની ટીમે આરોપીની શોધ કાઢવા તપાસ તેજ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015 દરમિયાન નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી ઇમામુદ્દીન રાજસ્થાન હરિયાણા બોર્ડર પાસે આવેલા તેલિકાબાસ ગામ જિલ્લા ડીગ ખાતે રહેવા હોવાની બાતમી ઝોન 6 એલસીબી પોલીસ ટીમને મળી હતી, જે બાતમીના આધારે આરોપીને તેમના વતન ખાતેથી ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ સેક્ટર 2 સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ડામોર સાહેબના નાસ્તા ફરતા આરોપીઓને પકડી કાઢવાની સૂચનાના આધારે શ્રી રાજેશ પરમાર સાહેબ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સુરત શહેરનાઓના સીધા સુપરવિઝનમાં ઝોન 6 એલસીબીની ટીમને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા બાતમી મળેલ હતી કે ડુમ્મસ પોલીસ સ્ટેશનના એફઆઈઆર નંબર 31/2015 ઇપીકો કલમ 457, 380, 114, 411 ઘરફોડના મુજબના કામે નાસ્તો ફરતો આરોપી ઇમામુદ્દીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ તેના મૂળ વતન ગામ તેલિકાબાસ સિકરી જિલ્લા ડીગ રાજસ્થાન કે જે અહીંથી લગભગ 1100 કિલોમીટર દૂર છે, જે ખાતે સંતાયેલો હોવાની આધારભૂત બાતમી મળી આવેલ હતી. આ આરોપી ગુનાના કામે છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો, જે આરોપીને ઝોન 6 એલસીબીની ટીમે તેમને હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી બાતમી મેળવીને ગત રોજ પકડી પાડેલ છે તથા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ છે.